ભાભી શું કરો છો? આ જો આજે જલને નાયલોન પૌવા ચેવડો ખાવાનો મન કરે તો આપણે 2 કિલો નાયલોન પૌવા લીધા છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં પૌવા નાખી દઈશું. હવે આને એકદમ ધીરા ગેસે શેકવાનું. જ્યાં સુધી કડક ના થાય ત્યાં સુધી શેક કરવાનું. જો આપણા પૌવાનો થોડોક કલર બદલાવ લાગ્યો છે ત્યારે થોડું મીઠું નાખી દેવાનું સ્વાદ અનુસાર. હજુ આપણે બીજા કેવડા પણ મીઠું નાખવાનું છે એટલે એ પ્રમાણે જ મીઠું નાખવાનું. જો હવે આ મસ્ત થઈ ગયા છે. આપણે એકદમ કડક આપણે હાથમાં મૂકીએ તો અવાજ આવે છે ત્યાં સુધી આપણે શેકવાના. હવે શું કરો છો ભાભી? હવે જો મમરા વઘારવાની તૈયારી. આપણે 2 કોલથી મમરા વઘારવાની છે. આટલા બધા મમરા? હા, અમારા ઘરમાં આટલા બધા મમરા ખવાય. એમાં લીમડી નાખી, જરૂર મુજબ હળદર અને હિંગ. બીજું બધું આ તો ખાલી વઘાર જ છે. બીજું બધું સિંગદાણા ને એ બધું પછી નાખવાનું. આ ખાલી મમરા શેકવાના. જુઓ ગાઈસ, જુઓ મમરાની ક્વોન્ટિટી જુઓ. આ સ્વાદ અનુસાર હવે મીઠું નાખવાનું. કેટલી વાર શેકવાના આને? કડક થાય ત્યાં સુધી. ચાલુ કરી. શેકાઈ ગયા? હવે થોડીક વાર છે. થોડીક વાર છે. પછી આના પછી આપણે મકાઈ પૌવાની પાપડી કરીશું, સિંગદાણા કરીશું. તો થવા દે તેલને. હવે આપણે તેલ તપવા મૂક્યું છે. તેનામાં આપણે હવે મકાઈ પૌવા તળી લઈશું થોડા. એને આપણે મમરા વગેરે ને એમાં જ નાખીશું એટલે એનું તેલ હોય એનામાં જતું રહે. વાસણ બહુ ના બગડે. આવી રીતના હવે 2 કિલો મમરામાં 500 ગ્રામ જેટલી પાપડી લીધી છે. આપણે ચેવડો બનાવી રહ્યા છીએ મમરાનો અને નાયલોન પૌવાનો, તો એનામાં લિજ્જત પાપડ એ પણ તળી લેવાના. 5-6 નંગ. હવે આમાં જ આપણે સિંગદાણા પણ તળી લેવાના. સિંગદાણાની ક્વોન્ટિટી તમે તમારા હિસાબે રાખી શકો છો. હવે આપણા સિંગદાણા પણ તળાઈ ગયા છે. એવી જ રીતે આપણે હવે ડાળિયાની દાળ પણ તળી લઈશું.
ચેવડામાં નાખવા માટે. એટલે ટેસ્ટ સારો આવે, બહાર જેવો ચેવડો લાગે. કાજુ બદામને બધું નાખી શકો તમે તમારી રીતે, પણ મારા છોકરાને ભાવતું નથી. ચેવડા માટે વઘાર કરીશું. થોડું જીરું, હિંગ અને લીલા મરચાં અને લીમડી કડક થાય ત્યાં સુધી શેકવાનું. હળદર, ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળવાના મરચાં. હવે જો આપણા મરચાં અને લીમડી બંને સાતળાઈ ગઈ છે, હવે તેમાં આપણે શેકેલા પૌવા નાખી દેવાના. હવે આમાં આખું પીળા શેકાઈ જાય એટલે એમાં થોડોક લાલ મરચું પાવડર, થોડી ખાંડ, અને કેટલી વાર શેકવાનું? થોડી વાર પીળા થઈ જાય ત્યાં સુધી. પછી આને આપણે પેલા મમરાના ચેવડામાં મિક્સ કરીશું. એટલે આપણે નાયલોન પૌવા અને મમરાનો મક્કા પૌવાનો ચેવડો રેડી. મક્કા પૌવા સિંગાણા બધું મિક્સ કરીશું ને. હવે એને આપણે પેલા એમાં ગુજરાતીઓના મમરા જુઓ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી તો જોઈએ ને, રોજ સવાર સાંજ જોઈએ, ઘરનું બનાવેલું. આમાં પણ થોડી ખાંડ નાખી દેવાની. બધું આનામાં સારી રીતે મિક્સ થઈ ગયું. હવે આપણે એને પૌવાવાળા ચેવડામાં મિક્સ કરી દઈશું. બધા મસાલા એક થઈ જાય. આ છે અમારા ગુજરાતીઓનો જુઓ ભાઈ, મમરાની ક્વોન્ટિટી જુઓ તમે ખાલી. છે કે સિંગદાણા, ડાળિયા, પૌવા એક વખત જરૂર ટ્રાય કરજો તમે. આ ચેવડો બહુ જ મસ્ત લાગે છે. જો આ સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણા મમરાનો કલર જુઓ ચેવડાનો. હવે આપણે એના ડબ્બા ભરીએ. જો આપણે ઘરે બનાવ્યા તો કેટલો ફાયદો થાય. એક ડબ્બો ભરાઈ ગયો છે, બીજો ડબ્બો ભરાવા જઈ રહ્યો છે.
મમરા જ ખાવાના 3 ટાઈમ. હા તો મમરા જ જોઈએ, ગુજરાતી નહીં. મમરા તો જોઈએ ને, કઈ ના હોય તો ગુજરાતી ને મમરા. ત્રણ ડબ્બા ભરાશે. આનું ટેસ્ટિંગ કોણ કરશે ભાભી? હમણાં મારો છોકરો આવશે સ્કૂલથી, ત્યારે આપણે ટેસ્ટ કરાવીશું એની જોડે. જેને સ્વાદની બહુ ખબર પડે એને કેવું પડે ને. કમ્પ્લીટ 3 ડબ્બા. જો આ 1, આ 2 ને આ 3જો. મમ્મી શું નાસ્તો બનાવ્યો આજે? આજે મેં નાનું પૌવા અને મમરાનો ચેવડો બનાવ્યો. ટેસ્ટ કર. કીધું. બહુ મસ્ત બનાવ્યો. થેન્ક યુ. બધાને કહી દઉં. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો. તો આવું ખાવાનું મળશે. અમારી ચેનલને નવા વિડીયો જોવા મળશે. બાય બાય. થેન્ક યુ.